નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છે ગાળકોવા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે એની મુલાકાતે. તો એ ભાઈ જે સિસ્ટમથી ખેતી કરી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. આપણું શુભ નામ ભાઈ? ગામિત અંકિત કુમાર મહેશભાઈ. આમાં આપણે કેટલું બિયારણ રોપેલું છે તમે? 700 ગ્રામ. 700 ગ્રામ. કેટલી તોડી થઈ છે? 16 વીણી. લાસ્ટમાં કેટલું ઉત્પાદન હતું? લાસ્ટમાં 180 કિલો. તો 700 ગ્રામમાંથી લાસ્ટ તોડી 180 કિલોની હતી કે લગભગ 8 દુ 16 9 મણ જેવા થયા. તો ખેડૂત મિત્રો બી અહીંયા આપણે મુલાકાત માટે લાવેલા છે. તો જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો ખરેખર તમારે ખેતી કઈ પદ્ધતિ કરવી જોઈએ? ટપક પદ્ધતિ રીતે જ કરવી જોઈએ. વધારે ઉત્પાદન જોઈતું હોય તો આ પદ્ધતિ આ મેથડથી ખેતી કરશો તો જ ઉત્પાદન આવે. બાકી તમે કિલો 2 કિલો રોપો જમીનમાં, તમને ખબર છે, આઈડિયા છે કે કેવો માલ નીકળતો છે. મારો મકસદ એટલો જ છે કે અહીંયા બતાવો કે તમે ડ્રીપ અને મલ્ચિંગમાં ખેતી કરો. બિયારણ તમારી જે બી મનપસંદની રોપો, એનું કોઈ લેવા દેવા આપણે રાખતા નથી. એક સિસ્ટમથી ખેતી કરો એટલું જ મારું ખેડૂતોને જણાવવા માંગુ છું. જય હિન્દ, જય ભારત.